હવે ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય અને લોકો ફરવા જતા હોય, જેને લઈને રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની ભરપૂર ભીડનો લાભ લઈ ચોરો હાથ ફેરો કરતા હોય છે. જેને લઈને સુરત રેલવે સ્ટેશન પર પણ પોલીસ ચોરો સામે બાદ નજર રાખી હતી. તે ટ્રેનમાં મહિલાઓના પર્સના ટાર્ગેટ કરી દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરતા રીઢાને રેલવે એલસીબી ઝડપી પાડી વડોદરા અને અમદાવાદના 18 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ઉનાળા વેકેશન લઈને ટ્રેનોમાં લોકો મુસાફરી કરતા હોય છે, જેથી રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. ત્યારે ચોરો ભીડનો લાભ લઈ ચોરી સહિતના ગુનાઓને અંજામ આપતા હોય, જેથી સુરત રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ સાથે સુરત રેલવે એલસીબીની ટીમ પણ ચોરો પર નજર રાખી બેઠી હતી. ત્યારે રેલવે એલસીબીના પીઆઈ ટીવી પટેલની સૂચના લઈને પીએસઆઈ આર.એ. જાડેજાની ટીમ રેલવે સ્ટેશન પર તપાસમાં હતા. ત્યારે હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ ચૌધરીને મળેલી બાતમીના આધારે ટ્રેનોમાં મહિલાઓના પર્સને ટાર્ગેટ કરી અને સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતા રીઢા ચોર એવા મૂળ યુપીના કાનપુરનો અને હાલ સુરતના સગરામપુરા ખાતે આવેલા વ્હાઇટ હાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષસિંહ ભૂપેન્દ્રસિંહ ગૌર ઠાકોરને ઝડપી પાડ્યો હતો. તો રીઢે અમદાવાદ અને વડોદરા યુનિટમાં 18 જેટલા ગુનાઓ આચર્યાની કબૂલાત કરી હતી. હાલ તો સુરત રેલવે એલસીબી પોલીસે તપાસ હાથ ધરી છે.